આજના પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જે આપણે રીએનર્જાઇઝિંગ ગુજરાતની વાત કરીએ તો અમારા એનર્જી સેક્ટરના 3 સેમિનાર છે. એક રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચર 11th જાન્યુઆરી 2:30 વાગ્યેથી ચાલુ થાય છે. બીજું સેમિનાર અમારું વોટ્સ ટુ ગીગાવોટ્સ છે, ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી, એ 12th જાન્યુઆરી 10:30 વાગે છે. અને ત્રીજું સેમિનાર અમારું ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા છે, એ 12મી જાન્યુઆરી 10:30 વાગે છે. અમારા જે આ વખત વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ગ્રીન ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથની જે વાત કરીએ એ થીમ ઉપર એનર્જાઇઝિંગ ગુજરાતના મૂળ થીમના હેઠળ આ 3 સેમિનાર અમે કરવાના છીએ. અમારા આજે સેમિનારની જો એક સેમિનારની વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચર જે 11 જાન્યુઆરી 2:30 વાગે છે. એમાં મુખ્યતઃ છે કે જે આપણે ભારત સરકારનું જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે 2030 સુધી આપણે 50% રિન્યુએબલ એનર્જી કરવાની છે. અને અમારી આ કોશિશ છે ગુજરાતમાં કે અમે જે 2030નો જે ધ્યેય છે એના પહેલાં અમે 50% કરીએ, એ અમારું વિઝન છે. અને જે રીતે એ હિસાબથી અમારી કંઈક પોલિસી પણ આવી છે. અને અમારું જે ગોલ છે 100 ગીગાવોટ આરી કેપેસિટી ક્યુમ્યુલેટિવ એ 2030 સુધી છે. અને આ સેમિનારમાં અમે એ ડિસ્કસ કરીશું કે કયા પ્રકારની નવી ટેકનોલોજીસથી આ પ્રોગ્રેસ થઈ શકે, કયા સ્ટ્રેટેજીસથી વધારે કેપેસિટી એડિશન થઈ શકે છે, આ ક્ષેત્રમાં કેવું આરી ઇકોસિસ્ટમમાં ને કઈ રીતે આપણે વધારીએ, અને સાથે સાથે ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને નવી ટેકનોલોજીસથી કઈ રીતે આ સેક્ટરને આપણે કઈ રીતે વધારીએ, અને સાથે સાથે એનાથી ગુજરાતમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આવે અને જે આપણી કોમ્પિટેટિવનેસ છે આપણા પ્રોડક્ટની એ પણ વધે, એ માટે આ સેમિનાર છે. અને સાથે સાથે જે વધારે આરીથી જે ગ્રીડ સ્ટેબિલિટી કઈ રીતે જળવાય છે એ પણ એક મુખ્યતઃ આના એક પાર્ટ છે. અને એક બીજું જે એમાં એક જે સબ થીમ અમે ઓફશોર વિન્ડના રાખીએ છીએ. અને આ ઓફશોર વિન્ડમાં ગુજરાતમાં પ્રથમ તબક્કામાં અમે 2 ગીગાવોટનું ભારત સરકારમાં પણ આપ્યું છે કે અમે 2 ગીગાવોટ સુધી ઓફશોર વિન્ડ લઈશું. અને આ ઓફશોર વિન્ડ સૌથી વહેલી તકે અને કઈ રીતે આવે એ માટે પણ એક સબ થીમમાં અમે આ કરીએ છીએ. સેકન્ડલી અમારું છે વોટ્સ ટુ ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક એનર્જી છે, જે 12મી તારીખે 10:30 વાગે છે. અને એમાં અમારે જે મેઇનલી તો મુખ્યતઃ બેટરી સ્ટોરેજ સિસ્ટમ ઉપર છે. બેટરી સ્ટોરેજ કઈ રીતે, કયા પ્રકારની ટેકનોલોજી હોય, કયા પ્રકારનું ચેલેન્જીસ છે બેટરી સ્ટોરેજમાં, એ માટે અમારી છે એમાં. અને સાથે સાથે જે કઈ પ્રકારની ગાઈડલાઇન્સ હોય બેટરી સ્ટોરેજમાં, કયા પ્રકારની ટેકનોલોજીસ હોય, અને સાથે સાથે કઈ રીતે રાઉન્ડ ધ ક્લોક એનર્જી મળી શકે એ માટે આ છે. અને આજે પણ કંઈક ભારત સરકાર પણ અને બધી જગ્યા બેટરી સ્ટોરેજના ઘણા ચેલેન્જીસ છે. આ ચેલેન્જીસને કરીને એના કઈ રીતે આગળનું રોડમેપ બનાવીએ એ માટે છે. અને સાથે સાથે એમાં એક થીમ ઓર એડ કર્યું છે કે એ બેટરી સ્ટોરેજ માટે, પમ્પ સ્ટોરેજ માટે, એ માટે કઈ રીતે ફાઇનાન્સિંગ મોડલ્સ ડેવલપ થાય જેનાથી આ સ્કીમ વધારે કોસ્ટ ઇફેક્ટિવ થાય. ત્રીજું અમારું છે ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા છે. એમાં જે અમારું જે એક ઓબ્જેક્ટિવ છે કે ગુજરાતને ગ્લોબલ હબ બનાવીએ હાઇડ્રોજન પ્રોડક્શન માટે. એ માટે અમારી લેન્ડની પણ આવી ગઈ છે પોલિસી. સાથે સાથે કઈ રીતે એક રોડમેપ બનાવીએ કે વધારેમાં વધારે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન ગુજરાતમાં થાય અને સાથે સાથે એનાથી એક્સપોર્ટ પણ થાય. તો એમાં અમારું ઘણા ફોરેન સ્પીકર્સ પણ આવે છે. અને સાથે સાથે એમાં પણ ફાઇનાન્સિંગની, ટેકનોલોજીસની કઈ પ્રકારની એન્ટાયર વેલ્યુ ચેનને આપણે કઈ રીતે સ્ટ્રેન્થન કરીએ એ માટે આ બધા સબ થીમ્સ છે. આ ત્રણો ઇવેન્ટ સેમિનાર્સમાં અમને ખૂબ જ સારું સ્પીકર્સ મળ્યા છે, ફ્રોમ યુએસથી, જર્મનીમાંથી અને જુદા જુદા કન્ટ્રીઝ માટે છે. અમારી જે સંસ્થાઓ છે, આઈરેના છે, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે, પછી બીજા કંપનીઝ પણ છે, એ લોકો પણ આવ્યા છે. ઓફશોર વિન્ડમાં પણ અમારી પાસેથી એમએનઆરઈના પણ
છે અને સાથે સાથે મોટી કંપનીઝ પણ આવ્યા છે અને આ જ રીતે અમારી પાસે વોટ્સ ટુ ગીગાવોટ્સમાં પણ ખૂબ સારું સ્પીકર્સ લિસ્ટ છે, જ્યાં હું ડિટેલમાં એની માહિતી આપીશું. અને સાથે સાથે ગ્રીન હાઇડ્રોજનમાં પણ અમને રીતે વર્લ્ડમાંથી અલગ અલગ કન્ટ્રીઝમાંથી બહુ સારા સ્પીકર્સ તો આવ્યા છે, જે હું અત્યારે એ આપીશું. એના સાથે સાથે અમારું જે સસ્ટેનેબલ અને ગ્રીન એનર્જીનું એક મોટું જે એક્ઝિબિશન અમે ટ્રેડ શોમાં કરીશું અને એમાં પણ આ થીમમાં અમે મુખ્યતઃ જે સોલર રૂફટોપની ટેકનોલોજીસ છે, સાથે સાથે ગ્રીન હાઇડ્રોજનનું મોડલિંગ છે, પીએમ કુસુમમાં અમે કઈ રીતે કરીએ છીએ એ રીતે અમે અને મુખ્યતઃ જે RDSSમાં જે સ્માર્ટ મીટર છે એનું પણ લાઈવ ડેમો અમે કરવાના છીએ. તો અમારા સેક્ટરની આ તમામ એક્ટિવિટીઝ અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં કરવાના છીએ અને સાથે સાથે આમાં આઈ એમ શ્યોર દેટ આ એક્ટિવિટીઝથી ગુજરાતને ખૂબ ગ્રીન ગ્રોથમાં ખૂબ જ પ્રોત્સાહન મળશે. સમિટના 10મી આવૃત્તિમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી 3 સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 11 તારીખે સવારે મેઇન હોલમાં પ્લેનરી હોલમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ આ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આમાં મુખ્યત્વે 3 સેશન રહેશે, જેમાં ઇનોગ્રલ સેશન, એક સેશન સેમિકન્ડક્ટરની ગુજરાતમાં કઈ રીતે ઇકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે એના ઉપર, અને ત્યાર પછીનું છેલ્લું સેશન રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપને આ સેક્ટરમાં કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય એના ઉપર છે. અને આ ઉપરાંત સેક્રેટરી મેટી મિસ્ટર કૃષ્ણન એમના દ્વારા પ્લેનરી ટોક આપવામાં આવશે અને જેટ્રોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા પણ પ્લેનરી ટોક આપવામાં આવશે. આ સેશનમાં માનનીય યુનિયન મિનિસ્ટર શ્રી અશ્વિની વૈષ્ણવજી ઉપસ્થિત રહેવાના છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ ઉપસ્થિત રહેવાના છે, માન્ય મુખ્યમંત્રી શ્રી ઇનોગ્રલ એડ્રેસ આપશે અને એની સાથે માઇક્રોનના CEO શ્રી સંજય મહેરોત્રા એ પણ ઉપસ્થિત રહેવાના છે અને સેમી યુએસએના મિસ્ટર અજીત માનુચા એ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એનવીડિયાના ગ્લોબલ સિનિયર VP શ્રી શંકર ત્રિવેદી, જે સેમિકન્ડક્ટર ક્ષેત્રની સૌથી મોટામાં મોટી ગ્લોબલ કંપની છે, એના ગ્લોબલ સિનિયર VP પણ ઉપસ્થિત રહેનાર છે. અને રોકવેલ ઓટોમેશન, આ પણ એક એન્જિનિયરિંગમાં ઓટોમેશન અને ન્યૂ એજ ટેકનોલોજી અપ્લાય કરવાની વર્લ્ડની સૌથી મોટી કંપની છે, એના સિનિયર VP પણ મિસ્ટર બોબ ઉપસ્થિત રહેનાર છે. અને આની સાથે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું જે ઇન્ડિયા ડિઝાઇન સેન્ટર અને એમનું જે આખું સ્ટાર્ટઅપનું સિલિકોન વેલીના એડવાઇઝર શ્રીમતી નંદિની ટંડન પણ ઉપસ્થિત રહેનાર છે. તો આ સેમિનારમાં આટલા બધા ઇન્ડસ્ટ્રી અને વિશેષજ્ઞો ઉપસ્થિત રહેનાર છે અને આ સેમિનાર ખૂબ સારો ફળદાયી રહેશે એવી અમને આશા છે. ત્યાર પછી એ જ દિવસે બીજો સેમિનાર જે છે એ ટેકેડ ઉપર છે અને આ ટેકેડ છે એમાં પણ ખૂબ અગત્યના વિષયો ઉપર અમે સેશન રાખેલા છે, જેમાં ઇનોગ્રલ સેશન ઉપરાંત ડીપ ટેક જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બ્લોકચેન, આ બધી ન્યૂ એજ ટેકનોલોજીસનો એમાં સમાવેશ થાય છે, એના ઉપર ખૂબ અગત્યનું આ સેશન રહેશે. અને એમાં પણ મલ્ટીનેશનલ કંપનીઝ અને ઇન્ડિયાની પણ જે હોમ ગ્રોન ગ્લોબલી રેપ્યુટેડ કંપનીઝ છે એના CEOs અને CTOs આમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ ડીપ ટેક પછીનું સેશન ફિનટેક અમે રાખેલું છે અને એમાં ખાસ કરીને જે UPI આધારિત ઇન્ટરઓપરેબલ આખી જે પેમેન્ટ સિસ્ટમનો વિકાસ થયો છે અને એ ઉપરાંત ફાઇનાન્શિયલ સેક્ટરમાં ડીપ ટેકનોલોજીનું જ્યાં અમલીકરણ થાય છે એ પ્રકારની કંપનીઝ ના એક્ઝિક્યુટિવ્સને આમંત્રિત કરવામાં આવેલા છે, જેમાં UIDAIનો પણ સમાવેશ થાય છે. અને ત્યાર પછી છેલ્લું સેશન સાયબર સિક્યોરિટી એ ખૂબ અગત્યનું સેશન છે, તો એના ઉપર પણ ચર્ચા વિચારણા ખૂબ અગત્યની બની રહેશે. ત્યાર પછી 11 તારીખે જ બપોરે સ્પેસ ટેક ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે,
જેનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળેલો છે અને જેમાં યુએનું ડેલિગેશન ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જાપાનનું ડેલિગેશન પણ એમાં ઉપસ્થિત રહેનાર છે અને એમાં વિવિધ વિષયો ઉપર 3 સેશનનું આયોજન કરવામાં આવેલું છે. સ્પેસ સેક્ટર રિસેન્ટલી ભારતમાં માનનીય વડાપ્રધાન શ્રીના વિઝન અંતર્ગત એનું ઓપનિંગ અપ કરવામાં આવી રહ્યું છે. તો સ્પેસ ટેકનોલોજી અલગ અલગ બીજા કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થઈ શકે અને પ્રાઇવેટ સેક્ટરને આમાં કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય અને આખી ઇકોસિસ્ટમ કઈ રીતે ગુજરાતમાં ખાસ એનો વિકાસ કરી શકાય, આ બાબતો ઉપર વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવશે. તો આ બધા સેશન જે સાયન્સ અને ટેકનોલોજીને લગતા મુખ્ય વિષયો છે, મુખ્ય ટેકનોલોજીને લગતા વિષયો છે, તેના માટે ખૂબ ઉપયોગી રહેશે એવી અમને આશા છે. આની સાથે સાથે જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ ટ્રેડ શોનું, એમાં જે ડોમ નંબર 12A છે એ આખો સાયન્સ અને ટેકનોલોજીને લગતો ડોમ છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી સાથે ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરની કંપનીઝ પણ એમાં એક્ઝિબિશન કરી રહી છે અને ઘણા બધા સ્ટાર્ટઅપ પણ એમાં એક્ઝિબિશન કરી રહ્યા છે. આમાં મુખ્યત્વે જે કંપનીઝનો સમાવેશ થાય છે એમાં માઇક્રોન અને એમની સાથેની ઇકોસિસ્ટમ વાળી કંપનીનો એમાં સમાવેશ થાય છે. ઇસરોનો પણ સમાવેશ થાય છે. ચંદ્રયાનનો મોડલને પણ નિદર્શન માટે ત્યાં મૂકવામાં આવનાર છે. એક બહુ જ સારું સ્ટાર્ટઅપ જેમાં ઓબ્ઝર્વેટરી મૂકવામાં આવશે, સન ઓબ્ઝર્વેટરી એ પણ મૂકવામાં આવશે. 5G પ્લસ અને 6Gના યુઝ કેસીસનું ડેમોન્સ્ટ્રેશન BSNL તેમજ એરટેલ દ્વારા કરવામાં આવશે. એઆઈનું યુઝ કેસીસનું ડેમોન્સ્ટ્રેશન એનવીડિયા અને ઇરોઝ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. આમ જે સાયન્સ અને ટેકનોલોજીનું પણ જે એક્ઝિબિશન છે એ પણ ખૂબ રસપ્રદ બની રહેશે અને એમાં ખાસ કરીને અમે સ્ટુડન્ટ્સ માટે લર્નિંગ બાય ડુઈંગનો એક કોર્નર રાખેલો છે અને હમણાં અમે હાલમાં જે રોબો ફેસ્ટનું આયોજન કરેલું એમાં જે વિજેતા ટીમો છે એમના રોબોટિક્સનું પણ એક રોબો કોર્નરનું પણ અમે આયોજન કરેલું છે. મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાતના દિવસો દરમિયાન પેરેલલી કન્ટ્રી સ્ટેટ સેમિનાર્સ યોજાશે. દરેક સેશન 1.5 કલાકનું હશે. ઓકે. વાઇબ્રન્ટ ગુજરાતના 3 દિવસોમાં પેરેલલી કન્ટ્રી સ્ટેટ સેમિનાર્સ યોજાશે. દરેક કન્ટ્રી, સ્ટેટ અથવા ઓર્ગેનાઇઝેશનને 1.5 કલાક આપવામાં આવશે અને મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ પ્રકારના સેશન્સ હશે. આવા 38 સેશન્સનું આયોજન કરવામાં આવેલું છે. એમાં 25 દેશ છે અને 10 ઇન્ટરનેશનલ મોટી સંસ્થાઓ છે. અમુક મોટા દેશોનું નામ લો તો જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કોરિયા એવા દેશો હશે. એક્ઝિબિશન હોલ આપ જાણતા હશો, એની અંદર એના માટે જુદા જુદા સેમિનાર હોલ્સ ગોઠવવામાં આવશે. આમાં વિદેશી માન્ય મંત્રીશ્રીઓ, ત્યાંના અહીંયા નિયુક્ત થયેલા એમ્બેસેડર, હાઈ કમિશનર એ લોકો હાજરી આપશે. ભારત સરકાર તરફથી એમાં કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ભારત સરકારના સચિવ RK સિંઘજી, વિદેશ મંત્રાલયના સચિવ કક્ષાના અધિકારી દમુ રવિજી એ હાજરી આપશે. એની સાથે રાજ્ય સરકારના ઘણા બધા અધિકારીઓ અને મંત્રીશ્રીઓ એ લોકો એમાં યોગ્ય સમયોચિત હાજરીઓ આપશે અને એમાં પાર્ટિસિપેટ કરશે. અમુક મોટી હસ્તીઓ જે એમાં ભાગ લેનાર છે એનું હું આપને નામ કહું. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ
મોઝામ્બિકના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર, યુએઈના ફોરેન ટ્રેડના મિનિસ્ટર, સાઉદી અરેબિયાના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર, યુનાઇટેડ કિંગડમના સાઉથ એશિયા અને કોમનવેલ્થનો કાર્યભાર સંભાળતા મિનિસ્ટર, એસ્ટોનિયાના ઇકોનોમિક અફેર્સના મિનિસ્ટર, મોરોક્કોના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર અને વિયેતનામના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, કઝાકસ્તાનના મિનિસ્ટર ઓફ ટ્રેડ એ લોકો એ કાર્યક્રમોમાં હાજરી આપશે. એ ઉપરાંત સીઈઓ અથવા એનાથી સીઈઓ અથવા સીએક્સઓ કક્ષા જેને કહીએ એ કક્ષાના અમુક મોટી સંસ્થાઓના અધિકારીઓ ત્યાં હાજરી આપશે. યુએઈના ડીપી વર્લ્ડના સીઈઓ, એતિહાદ ક્રેડિટ યુએઈ અગેન એમના સીઈઓ, લુલુ ગ્રુપના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના મેનેજિંગ ડાયરેક્ટર, હેવમોર આઈસ્ક્રીમ કોરિયા એમના સીઓ, જનરલ એટોમિક્સ અમેરિકાથી, ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાના ફોરમના સીઈઓ, સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા રિલેશન્સના સીઈઓ, નિયોમ સાઉદી અરેબિયા એના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર, ડેન્સો જાપાનના પ્રેસિડેન્ટ સીઈઓ, મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર, ઓમાનની એક સંસ્થા સોહાર ફ્રી ઝોન એમના સીઈઓ, અને સોહાર ઝોન એક સેપરેટ સેશન બી કરી રહી છે. જાપાનથી મારુતિ સુઝુકીના ડાયરેક્ટર, જેટ્રોના વીપી, પોર્ટ ઓફ રોટરડેમના ડાયરેક્ટર, બ્લુ એનર્જી ઇટલી એના સીઈઓ, સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ, યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝીસ સિંગાપોરના સીઈઓ, રશિયાના ફાર ઇસ્ટ રિજનની ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડેપ્યુટી સીઈઓ, મોરોક્કોના ડાયરેક્ટર ઓફ કોઓપરેશન અને કોટ્રાના ડાયરેક્ટર જનરલ, કોટ્રા કોરિયા. એ ઉપરાંત હાઈ કમિશનર્સ એન્ડ એમ્બેસેડર્સ અમુકની આપને નામ કહી દઉં. યુએઈના એમ્બેસેડર, યુનાઇટેડ કિંગડમના હાઈ કમિશનર, જાપાનના એમ્બેસેડર, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર, નોર્વેના એમ્બેસેડર, નેધરલેન્ડ્સના એમ્બેસેડર, કોરિયાના એમ્બેસેડર, રશિયન ફેડરેશનના એમ્બેસેડર, રવાન્ડાના હાઈ કમિશનર, સિંગાપોરના હાઈ કમિશનર, ઘાનાના હાઈ કમિશનર બી એમાં હાજરી આપશે. યાદી ઘણી લાંબી છે, એ અમુક નામો આપને ફ્લેવર માટે આપ્યા. અમુક ફોરમ્સ અથવા સેશન્સ જેમાં એ લોકો સ્પેશિયલ ભારત અને એમના વિદેશના દેશ અથવા એના પ્રાંત અથવા એની સ્પેશિયલ ઓથોરિટી સાથે પાર્ટનરશિપનું ફોકસ ઉપર કામ કરશે. એ અમુક આપને એ જે સેશન્સ છે એના થીમ આપને જણાવો. ફોર એક્ઝામ્પલ, જાપાનનો જો સેમિનાર થશે એનું ટાઇટલ રહેશે નેક્સ્ટ ફેઝ ઓફ જાપાન્સ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ મેક ઇન ઇન્ડિયા. કઝાકસ્તાનનો થીમ રહેશે કઝાકસ્તાન ઇન્ડિયા ઇમર્જિંગ ટાઈઝ. મોઝામ્બિકનો સેશનનું નામ રહેશે મોઝામ્બિક ઇન્ડિયા બિઝનેસ ફોરમ. રશિયા ફાર ઇસ્ટ એન્ડ આર્કટિક રિજન બાયલેટરલ કોઓપરેશન. EU ચેમ્બર અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન. એ ઉપરાંત અમુક કન્ટ્રીઝના થીમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન, સસ્ટેનેબિલિટી and promoting their country as a destination for investment and tourism. એ થીમ્સથી એ કન્ટ્રી સ્ટેટ સેમિનાર્સ યોજાશે. સારી એવી સંખ્યામાં રજિસ્ટ્રેશન્સ થઈ ગઈ છે. સેશન્સની કેપેસિટી 150થી માંડીને 500 સુધીની છે. વી હેવ રિસીવ્ડ વેરી ગુડ રિસ્પોન્સ ઇન ઈચ ઓફ ધેમ. વી હોપ કે આ બાયલેટરલ કોઓપરેશન એન્ડ ટ્રેડ પ્રમોશન બંને બાજુનો એ સારો પ્લેટફોર્મ સાબિત થશે. થેન્ક યુ સો મચ.